નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝમાં ફરી વખત તમારું સ્વાગત છે। હાલ કિંજલ દવે જે છે ગુજરાતના ખૂબ જ મોટા જાણીતા સિંગર એ વિવાદમાં ચાલી રહ્યા છે અને વિવાદનું કારણ છે બીજી જ્ઞાતિમાં સગાઈ। તે પોતે બ્રાહ્મણ સમાજના હોવાના લીધે તેણે શાહ સમાજમાં સગાઈ કરી છે, જેના લીધે બ્રાહ્મણ સમાજ જે છે તે કિંજલ દવેનો વિરોધ કરી રહ્યો છે। તેને નાતબાર કરી મૂકવામાં આવ્યા છે એવું બ્રાહ્મણ સમાજના આગેવાનો કીધું છે। અને ત્યારબાદ અત્યારે કિંજલ દવે જે છે એમના પપ્પા જે છે એમનો એક ઓડિયો ઇન્સ્ટાગ્રામમાં કોઈને ઓડિયો જે છે એમાં ગાળો આપી હોય એવો વાયરલ થઈ રહ્યો છે। એ ઓડિયો હું તમને પૂરેપૂરો સંભળાવીશ। અમે એમાં જે ગાર આવે છે, ગારનો શબ્દ આવે છે, ત્યાં આપણે બીપ યુઝ કરશું જેથી કરી અને તમને લોકોને તકલીફ ના થાય અને આપણે ખુલ્લે ગાળ નથી મૂકવાની થતી। અને એ ઓડિયો સાચો છે કે નહીં એ આપણી ચેનલ પુષ્ટિ કરતું નથી। તેની જે છે ઇન્સ્ટાગ્રામની આઈડી હોય એવું લાગી રહ્યું છે અને અવાજ પણ તેમના પપ્પા જે છે કિંજલ દવેના પપ્પા એનો જ લાગી રહ્યો છે। એટલે ઓડિયો સાચો છે કે ખોટો એ તમે નક્કી કરજો। બાકી ઓડિયોમાં શું કામ ગારો આપી, કોને ગારો આપી એ અત્યારે પુષ્ટિ નથી થઈ। અને હા, ઓડિયો કેટલો જૂનો છે નહીં એ ઇન્સ્ટાગ્રામની ચેટ ઉપરથી તમે જાણી લેજો। તો ચાલો હવે હું તમને એ ઓડિયો સંભળાવી દઉં। એ પહેલાં તમે આવી જ ગુજરાતી ન્યૂઝ જોતી રહેવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને લાઇક કરી દેજો અને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો તમારો અભિપ્રાય આ ઓડિયોને લઈ અને આવા શબ્દ બોલવા એ યોગ્ય કે અયોગ્ય અને આ જે શબ્દ છે એ સાચા છે કે ખોટા, કારણ કે અત્યારે એઆઈનો જમાનો છે તો કાંઈ કોઈનો ભરોસો કરી ના શકાય। તો ચાલો હવે હું તમને એ ઓડિયો સંભળાવી દઉં। તું છે ને ભાઈ, જે બી હોય ડુપ્લિકેટ બિયારણ લાગે છે, તારી મમ્મીને પૂછી લેજે। તારો બાપ જો વાસણ કસવા જોયો છે અને બીજાનું બિયારણ લાગે છે તું, એટલે હું છે ને તને બ્લોક કરું, કારણ કે તારા જેવા નીચ અને નિમ્ન કક્ષાના માણસોને જવાબ આપવા માટે મારી જોડે ટાઈમ નથી, બરાબર। અને તું ઓરિજિનલ જો બ્રાહ્મણના પેટનો હોય અને બ્રાહ્મણ તારો બાપ હોય તો તું તારા આ બાપ લલિતભાઈને રૂબરૂ મળજે, બરાબર। તું છે ને ભાઈ, જે બી હોય ડુપ્લિકેટ બિયારણ લાગે છે, તારી મમ્મીને પૂછી લેજે। તારો બાપ જો વાસણ કસવા જોયો છે અને બીજાનું બિયારણ લાગે છે તું, એટલે હું છે ને તને બ્લોક કરું, કારણ કે તારા જેવા નીચ અને નિમ્ન કક્ષાના માણસોને જવાબ આપવા માટે મારી જોડે ટાઈમ નથી, બરાબર। અને તું ઓરિજિનલ જો બ્રાહ્મણના પેટનો હોય અને બ્રાહ્મણ તારો બાપ હોય તો તું તારા આ બાપ લલિતભાઈને રૂબરૂ મળજે, બરાબર।